કેટલા વર્ષથી અહીંયા ખવડાવીએ છીએ? 50 વર્ષ. બાપા તમે અહીંયા કોઈ પ્રાઇઝ રાખેલો છે આપણે? 20 રૂપિયા આપો હોય તો આપે, ન આપો હોય તો કઈ નહીં. 20 રૂપિયામાં શું મળે બચુ બાપા? દાળ ભાત અને શાક તને સંભારો અહીંયા બધા જમે. બરાબર. અહીંયા બારે જમે, અહીંયા દબાડ લઈને જમે. 20 રૂપિયામાં પેડાઈ ખવડાવવાના? બધું એમાં મીઠાઈ જે આવી. આ વિચાર બાપા તમને ક્યાંથી આવ્યો કે આપણે લોકોને ખવડાવવા? મને એમ થયું કે આ પરોઠા બનાવું. બરાબર. 2 પૈસા આપણે મળે. બરાબર. વાળા આવતા ને તો ત્યારે તમારા 5-10 રૂપિયા જ ભાવ હતો. બરાબર. તો ત્યારે તોય આટલામાં હાથ લૂંટતા એટલે મને એમ થતું કે આના પૈસા આપણે ન આપે તો હાલે. બરાબર. એવા માણસો હોય તો નથી. કોઈ લોજ નથી એમ સમજી લેતો. ના, લોજ નથી. લોજ નથી. હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે આપણે મોરબીના વિડીયો બનાવી રહ્યા છીએ અને મોરબીની એક એવી જગ્યા ઉપર હું અત્યારે આવીને ઊભો રહ્યો છું જેનું નામ જ મોરબીની અંદર કાપી છે એવા આપણા બચ્ચુ બાપાની અહીંયા આપણે આવ્યા છીએ. ભાઈ બચ્ચુ બાપા એટલે મોરબીની અંદર ગમે એને પૂછશો ને એટલે બચ્ચુ બાપા એક સેવાભાવી માણસ છે અને પોતે પોતાની એક લોજ કહી લો, હોટલ કહી લો કે જે કાંઈ પણ ફૂટપાથ ઉપર તે પોતાનું પણ એ લોકોને ફ્રીમાં જમાડતા હોય છે. કોઈ પૈસા આપે તો લે છે, નથી આપતા તો કાંઈ નહીં. જેને સન્માનિત કરેલા છે એવા બચ્ચુ બાપાની આજે આપણે મુલાકાત લેશું અને એમની અહીંયા હું મળે છે, કઈ રીતનું એમનું અલગ અલગ સેટઅપ છે ને કઈ રીતનું બધું ફૂડ બનાવે છે તો તમને બચ્ચુ બાપાને મળાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મારી સાથે જેને ફ્રેમમાં જોઈ રહ્યા છો બધા હાલાકે ઓળખતા જ હશે, ન ઓળખતા હોય એને કહી દઉં છું, આ છે બચ્ચુ બાપા. અને બચ્ચુ બાપા નિસ્વાર્થ ઘણા સમયથી ઘણા કેટલા વર્ષોથી સેવા કરે બધું જાણ્યા. બચ્ચુ બાપા અમારા ચેનલમાં તમારું સ્વાગત છે. હા ભાઈ. બાપા આપણે કેટલા વર્ષથી અહીંયા ખવડાવીએ છીએ? 50 વર્ષ થયા. 50 વર્ષથી ખવડાવો છો એમ ને? બચ્ચુ બાપા 50 વર્ષથી આ નિસ્વાર્થ સેવા કરે છે. અને બાપા તમે અહીંયા કોઈ પ્રાઇઝ રાખેલો છે આપણે? 20 રૂપિયા આપો હોય તો આપે, ન આપો હોય તો કઈ નહીં. ઓનલી ફોર 20 રૂપિયામાં શું મળે બચ્ચુ બાપા? દાળ ભાત બરાબર અને શાક. દાળ ભાત શાક અને સંભારો તમને આ બધી વસ્તુ મળી જાય. હાલાકે અમે થોડાક મોડા થયા છે સમય અંતરે. હવે બધું ખલાસ થઈ ગયું ત્યારે અમે આવ્યા, પણ તોય આમ વિડીયોમાં તો વાંધો ન આવે. અહીંયા બધા જમે. બરાબર. અહીંયા બારે જમે, અહીંયા દબાડ લઈને જમે. બચ્ચુ બાપા 20 રૂપિયામાં પેડાઈ ખવડાવવાના? બધું એમાં મીઠાઈ જે આવે એ ખવડાવવાની. આપી જાય ને મીઠાઈ. બરાબર. ખવડાવવાની. આ વિચાર બાપા તમને ક્યાંથી આવ્યો કે આપણે લોકોને ખવડાવવું છે? મને વિચારમાં મારે પેલા ગાંઠિયાનું હતું. બરાબર. પછી મને મેં પરોઠાનો શોખ હતો, હું નોકરી કરતો. બરાબર. ઠાકર લોજમાં ને બધે. બરાબર. તો એમાં મને એમ થયું કે આ પરોઠા બનાવું. બરાબર. 2 પૈસા આપણે મળે. બરાબર. પણ જમવા વાળા આવતા ને એ ત્યારે તમારા 5-10 રૂપિયા જ ભાવ હતો. બરાબર. તો ત્યારે તોય આટલામાં હાથ લૂંટતા એટલે મને એમ થતું કે આના પૈસા આપણે ન લેવાય એમ. એટલે પછી તેથી મૂકી દીધું. જે કીધું આપવું એ કમાવું નથી, મતલબ કમાવું નથી. ત્યારે 40 રૂપિયા ભાવ હતો. બરાબર. 40માં એડજસ્ટ કરી લેતો. બપોર ખાવાવાળાને એમાં 40માં એડજસ્ટ થઈ જતું. પણ હવે તો મને બધા દાતા દેતા જાય એટલે મારે 20માં હાલે અને 20 ન આપે તો હાલે. બરાબર. એવા માણસો હોય તો નથી. અરે બચ્ચુ બાપા નિસ્વાર્થ સેવા કરે છે. આ કોઈ લોજ નથી એમ સમજી લેજો. ના, લોજ નથી. લોજ નથી. એક જાતનું અન્નક્ષેત્ર હાલે છે. એટલે બચ્ચુ બાપા તમને ખાસ કરીને એમ કહેવાનું કે 20 રૂપિયામાં તમને પરવડે કઈ રીતે? પરવડે અમે પટેલ છે. બરાબર. અમારા ઉમિયા પરિવાર વાળા બધા અહીં જે મોટું લઈ લઈને નીકળે ને દેતા જાય. કોઈ 500, 1000, 500, 1000 એમાં વાળું આવે. બરાબર. અને બચ્ચુ બાપા તમને એવોર્ડ આપવામાં આવ્યો? મને મુખ્યમંત્રી એવોર્ડ આપ્યો અમદાવાદ. મુખ્યમંત્રી એવોર્ડ મળેલો છે ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલો છે. બરાબર. તો બચ્ચુ બાપા તમારી અહીંયા આપણે કોઈને જો અહીંયા આવવું હોય તમારી મુલાકાતે અથવા તમારું ફૂડ ટેસ્ટ કરવા તો કઈ લોકેશન કયું કહેવાય? આ રેલવે સ્ટેશન. બરાબર. અને સુરજબાગ. બરાબર. સુરજબાગમાં અહીંયા. અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે બચ્ચુ બાપા? 11:30 થી 1:30. બરાબર. 11:30 થી 1:30. તો આવી રીતના અહીંયા લોકો જમતા રહે અને આવી રીતના બચ્ચુ બાપા દાળ શાક ને રોટલી શાક રોટલી આપે. આવી રીતના જો અહીંયા રોટલી બને છે. અને બચ્ચુ બાપા આ લોકો જે છે એ લોકોને તમે રાખેલા છે કે હું કઈ રીતે? ના, સેવા કરે. એ લોકો સેવા કરે છે. આ જમવા આવે તો બેહાડી દઉં રોટલી ઘડીક વળતા હોય. અચ્છા. અને બચ્ચુ બાપા આપણો સમય શું છે કોઈને આવવું? 11:30 થી 1:30.
11:30 દોઢ ને બાકી તો કોઈને મળવું હોય ને કે અહીંયા જ ઉતરવું, બરાબર બાજુમાં જ રહેવાનું. બરાબર. અને રાત્રે આપણે ચાલુ હોય કે નહીં? એક જ ના, રાત્રે એક જ ટાઈમ, બપોરે ટાઈમ. એ અમારા પટેલના 5 બહેનો છે, એ પાર્સલ મને આપતા અહીંયા 2-3 વર્ષ મેં પાર્સલ આપ્યા. બરાબર. પછી એ લોકો હવે ઇકો ગાડી લઈને આવે છે એટલે એ બધા આપી દીધું. બરાબર. તો આનું ચાલુ જ છે. બરાબર. આ રીતે. બરાબર. તો આ બચુ બાપા હતા. બચુ બાપા નિસ્વાર્થ સેવા કરે છે, લોકોને ખવડાવવામાં માને છે. બરાબર ને? ખવડાવવાનું સારું બનાવે ને ખવડાવવાનું. તો આ એમની રોટલી બની રહી છે અહીંયા મસ્ત મજાની, અને આમે મસ્ત મજાની રોટલી કમ્પ્લીટલી જો શેકાઈ રહી છે. શાક આટલું રહ્યું છે જેવું. તો આ બચુ બાપાની ભાજી હતી જે આજે અમે થોડાક મોડા ગયા છે. આ મિક્સ શાક છે. જો આ મિક્સ શાક છે. બધું જે કાંઈ ખવડાવવાનું એ બેસ્ટ જ ખવડાવવાનું. જો દાળ અત્યારે બધું પૂરું થઈ ગયું એટલે બરાબર. અમે થોડાક લેટ છે અત્યારે મિત્રો, વાગવામાં 2 વાગી રહ્યા છે. બચ્ચુ બાપા કેટલા વાગ્યાથી ચાલુ કરજો? 11 વાગ્યાથી કરી દઈએ એટલે થોડાક લેટ છે. બાકી જો આ ભાતની ક્વોલિટી પણ જોઈ લો તમે. અને ભાઈ આ સમયમાં 20 રૂપિયામાં તો તમને શું મળવાનું? 20 આપવા આવે તો આપે એવી રીતે. 20 ની જરૂર નથી, પણ ખાલી પ્રેમ ભાવથી જમી જાઓ એવો બચ્ચુ બાપાનો આખો આગ્રહ છે. તો આગળ તમને જો બધું ઘણું બધું બતાવ્યું. તો મિત્રો જોઈ લો અહીંયા આ ભાઈ જમી રહ્યા છે. હાલાકે તો ભાઈને પૂછીએ, ભાઈ કેમ છે જમવાનું? જમવાનું બહુ સરસ છે, શાક એ સરસ છે અને ભાજી છે, પછી દાળ ભાત છે, રોટલી છે અને બધું સસ્તું હાવ એકદમ વ્યાજબી ભાવે આપણને ઘરે આટલામાં ન પડે એ રીતે જમાડે છે. બહુ સરસ છે. બચ્ચુ બાપા ધન્યવાદ છે બચ્ચુ બાપાને કે જેને આ અન્નદાન કરે અને બધે માણસોને જમાડે છે. પૈસા હોય કે ન હોય પણ છતાંય એની રીતે જેટલું થાય એટલી મહેનત કરી અને માણસોને જમાડે છે. આ મિત્રો છે ને લાવે લાવ રિવ્યુ કહેવાય. કોઈ પણ વસ્તુ પૂછ્યા વગરનું ખાલી એટલું જ પૂછ્યું કેમ છે જમવાનું. બચ્ચુ બાપાનો પ્રેમ હું હતો ને એ ભાઈએ દેખાડી દીધો છે. આ તો ધન્ય છે બચ્ચુ બાપાને અને ધન્ય છે એની જનેતાને. જોઈ મિત્રો આ બચ્ચુ બાપાનું આખું બધું ફૂડ આવી ગયું છે. બતાવો ભાઈ. જો આ એની મિક્સ આ મિક્સ સબ્જી છે, આ એમની બટેકા ભાજી છે, આ ચાવલ આવી ગયા છે, રોટલી આવી ગઈ છે, આ 2 પેડા આપ્યા છે બચ્ચુ બાપાએ અને આટલી વસ્તુ આવી ગઈ છે. તો આપણે ટેસ્ટ કરવાનું થાય. હાલાકે આ વસ્તુનો આપણે રિવ્યૂ ન દેવાનો આવે, કારણ કે એક સેવાનું કાર્ય છે અને અન્નક્ષેત્ર છે એટલે અન્નક્ષેત્રના રિવ્યૂ ના હોય. ઘણા લોકોને એવું થશે પણ નહીં, એક વખત તમે આવશો ને બચ્ચુ બાપાને મળશો અને જે બચ્ચુ બાપાની જે સેવા છે ને જોરદાર સેવા છે ભાઈ. સમજો આપણા સબસ્ક્રાઈબરો માટે ખરેખર ટેસ્ટ જોરદાર છે. બચ્ચુ બાપા ફ્રી નથી, બાકી હું અહીંયા બેઠાડે, કારણ કે એ લોકોને અલગ અલગ લોકો આવતા જાય છે એને મળતા હોય છે. ખરેખર ટેસ્ટ જોરદાર છે. અને તમારે જો ખુશીથી 20 રૂપિયા દેવા હોય આ વસ્તુના, તમે જમો મોરબી આવો, કદાચ બચ્ચુ બાપાની ત્યાં આવો અને તમારે 20 રૂપિયા ખુશીથી દેવા છે તો તમારે આપવાના છે. બાકી બચ્ચુ બાપાને તમે કાંઈ પણ નહીં આપો તો પણ ચાલી જાય. પણ મિત્રો એકદમ જોરદાર વસ્તુ છે અને આપણે એમની ભાજી ટેસ્ટ કરીએ. બચ્ચુ બાપાનું એવું કહેવાનું છે કે આવી ભાજી તમને બીજે ક્યાંય નહીં મળે. એ પણ આપણે ટેસ્ટ કરી લે. મેથીની ભાજી છે સરસ મજાની બટેકા સાથે, તે પણ જોરદાર છે. અને આ પેડા આપ્યા છે 2, સાથે સાથે ચાવલ છે. અને કે અમે થોડાક વહેલા હોત ને તો તમને આ બધું બતાવે વ્યવસ્થિત અને આખી તપેલા ભરેલા હોય તો બતાવે, પણ અમે થોડાક લેટ થયેલા છે. બાકી જોરદાર છે. આવી શકો, બચ્ચુ બાપાની મદદ કરી શકો, જેથી કરીને આ અન્નક્ષેત્ર વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે એવી અમે આશા તમારાથી પણ કરતા હોઈએ છીએ. હાલાકે બચ્ચુ બાપાએ આવું કોઈ અમને કહેવાનું નથી કીધું, પણ ખરેખર આવીને થોડી ઘણી મદદ બચ્ચુ બાપાની કરી શકતા હોય તો જરૂરથી કરજો, જેથી કરીને બીજા ગરીબ લોકો સુધી આ અન્નક્ષેત્ર પહોંચાડે. તો અમે મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. આ થોડીક ઇમોશનલ સ્ટોરી છે એટલે કંઈ બહુ અમે આમાં નથી, જે કાંઈ એડિટિંગમાં પણ બહુ નહીં આવે, કારણ કે જે છે એ તમારી સામે લાઈવ જ આવવાનું છે. તો મિત્રો આ વિડીયો થોડોક લાંબો થાય એટલે હવે
અમે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરતા જાઓ.